નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ભ્રમણ ન્યૂઝમાં આપણું હાર્દિક સ્વાગત છે। સમાચારની વાત કરીએ તો વડોદરા એસઓજી પોલીસને બાતમી મળી હતી કે વડોદરા શહેરના મચ્છીપીટ વિસ્તારમાં આવેલા નવાબવાડામાં આવેલા મોઇન એપાર્ટમેન્ટમાં 3 આરોપી એમડી ડ્રગ્સનો જથ્થો વેચવા માટે લાવ્યા છે। જેને આધારે વડોદરા એસઓજી પોલીસને મોઇન એપાર્ટમેન્ટના ઘરમાં રેડ કરી હતી અને જમા 11.09 લાખ રૂપિયાની કિંમતનું એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું। જ્યારે ડ્રગ્સ વેચીને ભેગા કરેલા 94,000 રૂપિયા પણ પોલીસે જપ્ત કર્યા છે। આમ કુલ 12.49 લાખ રૂપિયાનો મુદ્દામાલ પોલીસને તપાસ દરમિયાન મળી આવ્યો હતો। 2 મહિલા સહિત 3 આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ નવીન પરમાર, ગુજરાત ભ્રમણ ન્યૂઝ, વડોદરા।